અંડરબ્રિજ વિકાસ કરતા વધુ દુર્વ્યવસ્થાનું પ્રતીક બન્યો। અડધાનો પગે ફ્રેક્ચર થઈ ગયો છે મને અને રોડનો અડધા સાધનો વ્હીલ બધાનો અડધો વ્હીલનું ફ્રેક્ચર થઈ ગયો મોડસ થઈ ગયા છે પણ વ્હીલનું ફ્રેક્ચર થઈ ગયો। કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી અને જનતાની દુર્દશાના લાઈવ દ્રશ્યો જુઓ। ગોતા ચાંદલુડિયા વિસ્તારમાં વંદે માતરમથી ગોતાને જોડતા રેલવે અંડરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી કાચબા ગતિએ ચાલી રહ્યું છે। મંથર ગતિએ ચાલતી આ કામગીરીથી કંટાળીને આખરે સ્થાનિકોએ રસ્તા પર જ બેસણું યોજી રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો। ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ અંડરબ્રિજના ખોદાયેલા ભાગમાં ગટરની મુખ્ય ચેમ્બર લીક થતા ગંદા પાણી ભરાઈ ગયા છે। આ ગંદુ પાણી હવે પીવાના પાણીની લાઈન સાથે ભળી જતા સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। અપેક્ષા એવન્યુ, શ્રીફળ એપાર્ટમેન્ટ, સુકન ગોલ્ડ સહિતના આસપાસની 10 જેટલી સોસાયટીઓના હજારો લોકો આ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના આક્રોશ અને બેસણાની જાહેરાતથી મેયરે ગત મોડી રાત્રે અંધારામાં આવીને મુલાકાત તો લીધી પણ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક કોર્પોરેટરો વહેલી તકે આ સમસ્યા નહીં સુધારે તો તેઓ ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરશે। તંત્રવાળા છે નાટક જ કરે છે, બીજું કશું કરતા નથી। આ નાટક કરીને જતું રહેવાનું બસ। આટલો ચારો થોડો ટાઈમ લાગે આટલા કામમાં? દેખાવ પૂરતા આવે છે એટલે ફોટો ખાલી પાણી અધિકારી જમીનનું પતાઈ નીકળી જાય છે। આપણે મત તો દો છો ને કે મત દેતી વખતે નથી કે પુસ્તક પહેલા 8 વાગે આપી આવીએ છીએ। નર્મદા